અંકલેશ્વરના ઓએનજીસીથી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત 3 વિભાગોમાં આવતા માર્ગનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે અંકલેશ્વરના ઓએનજીસીથી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રૂપિયા 6 કરોડથી વધારેના ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું રૂપિયા 90 લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। અમારા અંકલેશ્વરમાં 3 ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી પસાર થાય છે। ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપે અથવા તો પછી ટોટલી રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે 5 કરોડ ને 25 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે। જે 10 મીટર પહોળાઈનો રસ્તો છે, એટલે કે બંને બાજુ છે ને 18 મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે। એ રસ્તાની બાજુમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું, એનું પણ રિનોવેશનનું કામગીરી થઈ રહી છે। એમાં ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, લોન, ગઝીબો, કમ્પાઉન્ડ વોલ, આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ 90 લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે। નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં 9 જેટલા રસ્તાઓ છે। એમાં પીરામા નાકાથી વતનાપુર સોસાયટીનો, સુંદરમ પાર્કથી શક્તિનગર સુધીનો, ડાયાબિટીથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો, બ્રિજનગર મેઇન રોડનું રીકાર્પેટિંગ, નવી નગરી સંજયનગર સુધીનો રસ્તો, ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો, પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલા સુધીનો રસ્તો, ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો, અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓનું પેચવર્કનું કામ, આમ કુલ મળીને 1 કરોડ 27 લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે। આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયેથી અંકલેશ્વરની જનતાને એક સારો રસ્તો, સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે। ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, ઉપપ્રમુખ કાયસ્થભાઈ, અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ જ્યારે હાજર ત્યારે એમને પણ અભિનંદન આપું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કામગીરી થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યોનું નિર્માણ થનાર છે। અંકલેશ્વરથી ઓએનજીસી ઓફિસથી 3 રસ્તાથી ભરૂચી નાકા સુધી, એ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડન અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોના રોડના કામ એમ કરીને કુલ મળી 7 કરોડ 44 લાખ જેવા રકમનું વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અંકલેશ્વર નગરના સર્વ લોકોને, અંકલેશ્વરની સમગ્ર ટીમને, નગરપાલિકાની સમગ્ર ટીમને અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર અંકલેશ્વર નગર પ્રમુખ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસીથી 3 રસ્તાથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ 5 કરોડ 25 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે અંકલેશ્વર નગરપાલિકા સિનિયર સિટીઝન ગાર્ડન 90 લાખના ખર્ચે રિનોવેશન કરવાના છે અને અંદાજિત 1 કરોડ 27 લાખના ખર્ચે અંકલેશ્વરના જે આંતરિક રસ્તાઓ છે જે મુખ્ય માર્ગને જોડે છે, જે પૈકી પીરામા નાકાથી વતનાપુર સુધી રોડનું રીકાર્પેટિંગનું કામ, સુંદરમ પાર્કથી શક્તિનગર સુધીનું રીકાર્પેટિંગનું કામ, જીએન સ્પીડ લાઇબ્રેરી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનું રીકાર્પેટિંગનું કામ, બ્રિજનગરના મેઇન રોડનું રીકાર્પેટિંગનું કામ, નવીનગરથી સંજયનગર સુધીનું રીકાર્પેટિંગનું કામ, ગાયત્રી મંદિરથી આંબાવાડી સુધીનું રીકાર્પેટિંગનું કામ, પટેલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલો સુધીનું રીકાર્પેટિંગનું કામ, ઈદગાહ ગણેશ જનરલ સ્ટોર સુધી રીકાર્પેટિંગનું કામ, અંકલેશ્વર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં
જે ક્ષતિગ્રસ્ત હશે એનું પેચવર્કનું કામ પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોની અંદર અંકલેશ્વર શહેરની અંદર જે રસ્તાઓને લીધે તકલીફ પડે છે એનું આપણે નિરાકરણ લાવીશું. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा. और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए.